મિત્રો અમે આજે ફરવા માટે નીકળ્યા છે એટલે અમે આજે કઈ માતાજીના મંદિરે આવ્યા છીએ તો અહીંયા માતાજીના મંદિરે અમને એક માજી મળ્યા છે કે જે ઘણા સમયથી અહીંયા માતાજીની સેવા પૂજા કરી રહ્યા છે તો માજીને આપણે મુલાકાત લેશું. તમારા ઘરમાં કોણ કોણ છે? હું એકલી જ છું. એકલા જ છો? તમારા દીકરા કે કોઈ છે? નહીં, નથી. મારે કાંઈ છે તમારે જમવાની ખાવા પીવાની વ્યવસ્થા મેરે જાય બધાય કેમ? ત્યાંથી. મંદિરે આપી દે. તમારું જ્યાં ઘર છે ત્યાં શેનું મંદિર છે? ત્યાં બધા દેવ છે અમારા. હનુમાનજી? અમારા દેવ છે હનુમાન દાદા છે, અમારા ભોળાનાથ છે, શંકર ભગવાન કયો એ છે, પછી બધા સાક્ષાત દર્શન આપે એવા જ છે. બરોબર. આમ અમારા હાથો મંદિર જોઈએ અમારે તો ઈ અમારે બ્રાહ્મણ કુળ ઊંચું કહેવાય. આ માતાજી રાજવંશ માતાજી કહેવાય, રાજવંશ. અચ્છા, હા. તમારે જ્ઞાતિ તમે કેવો છો? અમે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ છો? વાહ. એટલે તમારા અત્યારે કોઈ એમ સગા સંબંધી કે એવું કોઈ તમને આમ ધ્યાન દે એવું? ધ્યાન અમે કુટુંબમાં અમે અમારે વિખવાટ પડી ગયા છે આમાંથી જ. જમીન બાબત? હા, જમીન બાબતમાં બધી. એટલે અમને નુકસાની તો છે જ ને. અમને પણ બ્રાહ્મણ છે પણ અમને નુકસાની તો છે જ ને. આપણે જે આ વાવાઝોડું આવ્યું તો એમાં તમારે કઈ નુકસાન થયું? નુકસાન તો થાય જ ને. હા. તેમાં તમને કઈ સહાય મળી ખરી? સહાયમાં તો પતરા ઉડી ગયા હતા તે એ નાખી ગયા. બરોબર. બસ. અત્યારે તમારે રહેવા માટે આશરો છે કે નથી અત્યારે? આશરો તો છે પણ એમાં પતરા અમારે ફૂટી ગયેલા દજી ગયું ને હમણાં એમને દજી ગયું એટલે પતરા ફૂટી ગયા છે, લાકડા હળી ગયા છે એટલે નુકસાની તો છે. અત્યારે તમને આમ જીવનમાં કઈ વસ્તુ ઘટે છે એવું કઈ? જીવનમાં તો ભાઈ ઘટે તો ખરું જ ને. એટલે આમ તમને કેમ કે આપણે ભૂતળા દાદા આવે છે સાક્ષાત અમારી નદીઓના. અમારે સરસ્વતી માતાજી નદી છે ત્યાં. ગળામાં તમે શું પહેર્યું છે? એમનો અમને એ તો બધું એવું છે એટલે ચાવીઓ બાવીઓ બધું ખોવાઈ ગયું છે. આ તો બધું એવું ને એવું આમ રાખીએ છે ખાલી માફક. આપણે જંગલમાં રહેવું, ડબલ જંગલ લાગુ કર્યા છે એ લોકોએ. હા, બરોબર. એટલે એવું રાખવું પડે. એટલે તમારે આમ ઘરમાં કોઈ છોકરા કે એવું કઈ છે જ નહીં? હા. એટલે તમારે અત્યારે કુટુંબ પરિવારના જમીન બાબતમાંથી તમને અલગ કરી નાખ્યા? આમાં તો એવું છે ને કે ભાઈ બીજા લડે છે. બરોબર. માં બાબતમાં તો બીજા લડે છે છોકરાઓમાં. એટલે માં બાબતમાં બીજા લડે છે તો પપ્પા શું કરે? એ વાત અમારે પણ મમ્મી મરી ગયા છે, કેટલા વર્ષો થઈ ગયા. મમ્મી મરી ગયા તો પછી અમારે કયો રસ્તો લેવો? અમે કોઈને સહાય એવી કોઈને કરતા નથી કેમ કે અમારી નદિયા વહી ગઈ એટલા માટે. સરસ્વતી નદિયા કયો ને એ વહી ગઈ એટલે એમાં ભૂત થયા છે માણસોને, ભૂત જોઈતા છે એટલે આમ ગંડા જેવા થઈ જાય છે. તમારા પરિવારમાં કોઈ પણ ધ્યાન નથી દેતું? નહીં, નથી દેતા. નદિયા અમારી છે પણ એ અલૌકિક થઈ ગઈ છે નદિયા. એક નદિયા અમારી બારમણ ચોતરાની નદિયા છે એ જુનાગઢ છે. ધંધુસર ગામ કયો ને ત્યાં છે. વતન તમારું કયું છે? અમારું વતન આ દેલવાડા. દેલવાડા છે? દેલવાડા. ત્યાં પણ તમારે મકાન ને એવું હશે ને? ત્યાં મકાન છે પણ અત્યારે અમારા દાદા ગુજરી ગયા છે. અમારે પરિવારમાં મરણ થઈ ગયા છે એટલે હું આ નીકળી છું. બરોબર. નકર હું ન નીકળું. એટલે અત્યારે તમારે જમવા માટેનું ને એવું તમે કઈ લેવા જાવ છો કે કોઈ આપી જાય છે કે? એટલે હું લઈ આવું, ઘટે લઈ આવું ને મને કોઈ આપી જાય છે. હા, એવું ન હોય તો હું માંગી પણ લઉં. તમારું નામ શું છે? મારું નામ ભાવના. હું માંગી પણ લઉં કોઈ પાસે આપી જાય. અટક તમારી શું આવે? અમે પંડ્યા. પંડ્યા. ભાવનાબેન પંડ્યા. મારા ગુરુ પણ પંડ્યા હતા. હું પણ બ્રાહ્મણ નો શિષ્ય છું એટલે એ પણ પંડ્યા જ હતા. મિત્રો આપણે ભાવનાબેન ને મળ્યા છે અને એની અટક પંડ્યા છે અને એવું કહે છે કે ઘણા સમયથી એને એના પરિવારેથી અલગ થઈ ગયા છે મિત્રો. એટલે કોઈ છતાં મિત્રો આવી જિંદગી મિત્રો એ જીવી રહ્યા છે. આપણા જીવનમાં તો આપણે સારામાં સારું છે મિત્રો. અને અત્યારે ભાવનાબેને જે કાંઈ અમને એની જીવનની જે કાંઈ ઘટના અમને એને બતાવી છે મિત્રો, તો આજે અમને પણ એવું દુઃખ થાય છે કે પરિવાર હોવા છતાં પણ જો આપણને આવી તકલીફ મિત્રો થતી હોય
અને એકલાય પણ એ જીવે છે અને કહે છે કે મને જમવાનો હું મારી રીતના કે અને ભગવાનની સેવા પૂજા પણ કરે છે અને ધાર્મિકમાં પણ ભાવનાબેન ભક્તિમાં પણ એવી રીતના એ નીકળી પડે છે. અને મિત્રો ખાસ કરીને એ વાત કરું છું કે આપણા જીવનમાં કઈ એવી ઘટના બને, ક્યારેક એવું જીવન છે, ક્યારેક જીવન ઊંચ નીચ ચાલ્યા કરે છે, ક્યારેક સુખ દુઃખ પણ હાલ્યા કરે છે મિત્રો. તો જીવનથી ક્યારેય આપણે ગભરાવાનું નથી. આજે ભાવનાબેન આપણને એની જીવનની એને વાત કરી, તો આજે હું પણ એને દુઃખ વ્યક્ત કરું છું. એટલે ભાવનાબેનને હું પણ પૂછું છું કે તમારા જીવનમાં કઈ તમને ચીજ વસ્તુ ઘટતી હોય તો અમે તમને મદદ કરીએ છીએ. એટલે ભાવનાબેન હજી આપણે ફરી એકવાર આપણે પૂછશું કે તમારે કઈ જોતું હોય તો તમે કયો. તો ભાવનાબેન તમારે કઈ વસ્તુ ઘટે છે ખરા? એટલે ઘટે એટલે હું લઈ આવું, કોઈ પાસે માગી પણ લઉં. હા, આપણે કોઈ ના ન પાડે હા, કે તમારે જોઈએ અમારે ન જોઈએ, અમારે જોઈએ તમારે ન જોઈએ, બરોબર. એમ કરીને આપી જાય આપણને. તો હા, હા, આપણે ખાઈને કોઈનું ખોટું આતડીની આશીષ દેવાની હોય. આતડી કોઈ સભ્ય કેટલા હતા? અમારા પરિવારમાં મારા પપ્પા, હા, હા, પછી અમે 7 બહેનો હતી પેલા, બરોબર. 7 બહેનો. એમાં બધી ગુજરી ગયું. અટાણે અમે હાલમાં 3 બહેનો, 3 બહેનો. બરોબર. 3 બહેનો, 3 બહેનો ઘરે છે. અમારો ભાઈ બહેનોને હાથવે છે, ભાઈ હાથવે છે. ભાઈ અત્યારે અહીં આપણે હિન્દુ કહીએ, મુસલમાન કહીએ, હા, એટલે અમારો ભાઈ હાથવે છે અત્યારે બહેનોને. ભાઈ ક્યાં છે? અત્યારે દિલવાડા રહી છે? એટલે બહેનોને એક એક દીકરો દીધો, તો ઈ પણ માણસો લઈ લે છે. ભાઈ તમને ભાઈ કઈ સેવા તમે એની પાસે આર્થિક કઈ મદદ માંગવા જાઓ છો તો ભાઈ તમને આમ આપે છે ખરા કઈ? ભાઈને તો જમીન છે, તે બૈરા લોકો એના કરે છે. અચ્છા, એ તો સાધુ પરિવારમાં વર્તન, એનો વર્તન. પાણી પાણી પીવું છે તમારે? નહીં. હાલો આપણે મંદિરે. ચલો આપણે તો ભાવનાબેન એના ઘરે જે મંદિર છે હનુમાનજી મહારાજનું, મહાદેવ પણ અહીંયા બિરાજમાન છે. તો આપણે ભાવનાબેનના ઘરે જશું અને અહીંયા મંદિરના આપણે દર્શન કરશું અને આપણે એના ઘરે જઈ અને એને પૂછપરછ આપણે કરશું કે તમારા જીવનમાં કઈ તકલીફ હોય તો આપણે એને અમને દર્શાવો, એટલે જેથી કરી અને આપણે લોકો એની મદદ કરશું મિત્રો. તો ચાલો આપણે જઈએ. બધા માતા